જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નાની કહે છે કે આમ જોવો, આપણે અહીંયા જોઈએ અમારા ઘરની બાજુમાં છે ને ટેનિસ ગાર્ડન છે ને, બધા નાના છોકરાને શીખવાડે છે, ટ્રેનિંગ આલે છે. આખી ટીમને લઈને આવ્યા છે. બતાય અહીંયા મૂકી દે. અહીંયા સાઈડમાં લોટી છે ને ખરાબ થઈ ગઈ હતી, તો એને અહીંયા મૂકવાની હોય. જેને જોતી હોય ને લઈ જાય. તો કપડા ને બધું અમારા ગાભા બજાર છે અહીંયા. તું આગળ હાલ તો કેમેરામાં કેવી રીતે આવે તું? તમારી પાસે એવો જાદુ છે કે તમે કરતી નહીં તે લઈ લો. એક તો હાઈટ નાની મોટી છે કે નહીં વધારે, એટલે લાવો મને ફોન આપો. હું ના ફોન મને આપો. હાલે લે બસ તું રાખ. હા બોલ. ઘણા દિવસ પછી અમે ફરીવાર બ્લોગમાં આવ્યા છીએ. મારું આખું વેકેશન પૂરું થઈ ગયું. જોબનો એક વીક વયો પણ ગયો છે ને બસ હવે સ્કૂલ ઓપનિંગ થવાની તૈયારી છે. છેલ્લું વીક છે. શેતનનું કહેવું એમ છે કે આખું વેકેશન પૂરું થઈ ગયું પણ બ્લોગ જ બનાવ્યા નથી. ખાલી ઇન્સ્ટાગ્રામના જ બનાવ્યા છે. પણ ક્યાંક ફરવા જવાય કાં તો પછી બ્લોગ બનાવાય, બે કામ થાય. તો પછી છે ને ફરવામાં ધ્યાન ન રહે અથવા પછી બ્લોગમાં ધ્યાન રહે. બે જગ્યાએ એકારે રાખવું થોડું મુશ્કેલ છે, પણ ટ્રાય કરીએ છીએ. એમ તો મોસ્ટલી બનાવ્યા છે પણ ક્યારેક રહી ગયા છે. બાકી વેકેશનમાં શું કર્યું? મજા આવી ગઈ? હા, આ વખતે નક્કી જ કર્યું હતું વિડીયો આપણે બંધ રાખી અને ફરી લઈએ એમ. એટલે અમે છે ને ખૂણો ફરી લીધા છીએ. જર્મની યાત્રામાં નીકળ્યા. ગાડી અહીંયા જ વઈએ ને, હમણાં ગાડી આવે કદાચ. અને અત્યારે જાય છે અમે નજીકના શોપિંગ સેન્ટર. હજી આજ છેલ્લી રજા છે તો હજી જે વસ્તુ નીકળે ને એ બધી લઈ લઈએ. પછીથી તો કેવું છે સોમથી શુક્ર આપણે આમથી ન જવું, યસ બાનેથી. હા આજ છે ને અમે વિડીયો ઉતારવા માટે ચાલીને જઈ રહ્યા છીએ. નહીતર એક સ્ટોપ જ બસ છે, 5 મિનિટમાં અમારું સેન્ટર આવી જાય. અને અમારે બધી ખરીદી મતલબ 3 નહીં, કદાચ 2 થી 3 અલગ અલગ શોપમાં જવું પડશે. બધી વસ્તુ મળે છે કે નહીં એ જોઈએ. આ વખતે મેં છે ને ઇન્ડિયાથી પાર્સલ મેં ગયું છે ને પાર્સલમાં મેં ગયું છે 5 કિલો અથાણું. તો અમે એની માટે છે ને કાચની બરણી શોધવા જઈ રહ્યા છીએ. મારી ફ્રેન્ડે એવું કીધું છે કે એટલું બધું અથાણું છે તો પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં રાખતી, તને કાચની બરણી છે ને મળી જશે. તો તું છે ને એ લઈ લેજે એટલે તારું અથાણું છે ને સારું રહે. હવે હું છે ને પોરો ઘડીકમાં કેમ થાકી જશે હે? બધા લોકો 15 મિનિટ કન્ટિન્યુ બોલતા હોય. આપણે હેબિટ નથી ને, હેબિટ હોય તો ન થાકીએ. અત્યારે હેબિટ નથી, વહી ગઈ છે બ્લોગની. મારે હું બોલવાનું હતું હું ભૂલી ગયો. હવે છે ને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની ઉનાળો પૂરો હવે ટૂંક સમયમાં પૂરો. પણ હજી એટલું સારું છે કે હજી જેકેટ નથી પહેરવા પડતા, પણ આમ થોડું ઠંડુ લાગે. અને ઠંડુ છે ને એવું ગમે છે. વરસાદ જેવું અમે તો એટલું નથી કંટાળા, પણ બીજા બધા લોકો છે ને બહુ કંટાળી ગયા છે. જે લોકો ફ્લેટમાં રહે છે ને એને બધો તડકો સામો આવે. તો અમે હમણાં સેલે જ્યાં ગયા હતા ડ્રેસડન, તો એ તો ભાભી શું કહે 3 જેકેટ પહેરલે, પણ કે ઉનાળો આવવો જ ન જવે. તો એવું વાતાવરણ થઈ ગયું છે. આ વર્ષે બહુ ગરમી પડી. હવે છે ને પેલા એવું હતું કે બહારની કન્ટ્રીમાં છે ને ઠંડી જ પડતી, તડકો બહુ ઓછો પડતો. હવે અહીંયા તે તડકો વધુ પડવા માંડ્યો છે. દર વર્ષે છે ને વધતો જાય છે. એટલે બધાને વધુ કેવરાવ, કારણ કે અહીંયા ઠંડી વધુ અને તડકોય વધુ. એટલે બધું બે એકારે સહન ન કરીએ. કે તારે આંખો જો હાવ ઝીણી થઈ ગઈ. ઊંઘ તો પૂરી લઉં છું. કાલ આખો દિવસ સૂતી, રાતે સૂતી, પરમ દિવસ સૂતી, બસ સુવાનું જ કામ કરું છું ઘરે છું ત્યારથી. કાલથી કામ કરવા માંડો. આમ જો ઘડિયાળ, આવી બધી ઘડિયાળ છે ને બહુ જોવા મળે. આ બધી છે ને આ બધી ટ્રેનની કંપની વાળાએ નાખેલી હોય. અત્યારે કેટલા વાગ્યા તમે જુઓ? 10 વાગ્યા છે અમારે, અને તમારે અત્યારે વાગ્યા છે 11, 12, 1 ને 1:30 વાગવા આવ્યો છે. 1:30 વાગવામાં 3 મિનિટની વાર હશે. હમણાં તે બસ હવે 1 જ મહિનામાં છે ને ટાઈમ ચેન્જ, 4.5 કલાકનો ફેર પડી જાય. પછી અંધારામાં જોબે જવું પડશે, અંધારામાં ઘરે આવવું પડશે. પછી દિવસ જોવા જ નહીં મળે. તમે આપણે જાગીએ ને ત્યારે અંધારું, અને આ લોકો તો અંદર જેને જોબ કરવાની હોય ને એને દિવસ જોવાનો જ નહીં. મારે તો થોડો જોવાનો રહેશે. ક્યારે જોઈ? અમારે કિન્ડરગાર્ટનમાં હોય ને. અચ્છા હા, એ છોકરાઓને બહાર રમવા. ગયા વર્ષે બેકરીમાં હતી તે નતો જોયો. આ વર્ષે તો મારી બહારની જોબ છે.
ઇન્ડિયા આવવાનું થાય ને તો પણ- ધોળા થઈ જાવ ઠંડીમાં. પણ છે ને બહુ આળસ આવે કારણ કે આપણે અંધારામાં ઉઠવાનું, હા. ઘરે આવી તોય અંધારું. ને અત્યારે કેવું છે ખબર, હું 5 વાગે ઉઠું છું પણ તડકો દેખાય. રૂમની બહાર પગ મૂકીએ ને એટલે આખું તડકો હોય, એટલે આપણે ફ્રેશ થઈ જાય, એમ ન લાગે સૂવું છે, ઉઠી જાવ દિવસ ઉગી ગયો છે એવું અત્યારે થાય છે. અત્યારે પછી થોડું કેવરાવશે ને ઠંડીમાં તો વધુ જ તે બહાર બરફ હોય, કોને ઉઠીને કામે જવાનું મન થાય. અત્યારે અમે ઘરે જ હોત પણ આ વિડીયો હાટું થઈને વહેલા જાગી ગયા આજે. અને જર્મનીમાં પણ ચૂંટણી આવી રહી છે એટલે બધે છે ને બધાના ઓર આપણે કેમ ના બધા ફોટા ચોંટાડીએ, અમને મત આપો અમને મત આપો. આમાં અહીંયા તે બધે જો મૂકી દીધા છે વચ્ચે જે ફોટા તમને બધે બતાવે છે ને બોર્ડ આવા. એટલે આપણી જેમ ન હોય, અહીંયા બધું શાંતિથી જ કામ હાલતું હોય. આપણે Politics. હા આપણે ભજીયાના પ્રોગ્રામ થતા હોય, અહીંયા ન હોય આવું કાંઈ. આજે આપણે આજે બીજું કામ કરવાનું હતું, બોલ ક્લિનિકે જવાનું હતું, ખબર ને? બારું વારું બતાવે આ આંગળીએ, અને એક આંગળીમાં છે ને ખબર નહીં ખરજવો મટી જાય પાછું થાય, મટી જાય પાછું થાય. ખરજવું નથી, ખાલી છે ને સ્કિન સોફ્ટ નો રહે, હા. થોડી ઓલી ખડબસડી થઈ જાય એટલામાં ખાલી. હમ. અને એક કાંઈક છે ને રેડ થઈ જાય છે ક્યારેક ક્યારેક, 2 પ્રોબ્લેમ થઈ જાય. કાંઈ નક્કી ન હોય, હમણાંથી તો હતી જ નહીં, 2 મહિના પહેલા થઈ હતી. એક મારી ડાબી આંખ છે ને એ લાલ થઈ જાય. તો અમે ડ્રેસડન જતા ને, હું ટ્રેનમાં છે ને ખાલી 10 મિનિટ સુધી ઊંઘ આવીને જાગી તા, તો ચમત્કાર, મારે આખી આંખ ઓહ, લાલ. ચમત્કાર જાણે હોળાની બની ગઈ ચમત્કાર. અહીં કેમેરો છે તો બતાવે હાલ ક્યાં છે, ફોટા પડી જાય. તારે કરતા ઊંચો કેમેરો છે. હા મેં ઉપર બતાવું તમને, હા મેં ઓલો થાંભલો બતાવીને ઈ છે ને કેમેરો છે. તમે કયો વધારે થાંભલો? સ્પીડ આ વચ્ચે ઓલા પટ્ટા 3 પટ્ટા છે કાળા કાળા આમ ગોળ ગોળ, હા હા ઈ અચ્છા તને ખબર હતી? નહીં. ના પહેલી આપણે વાર છે ને ખબર પડી. ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવાનો છે. આપણો ફોટો પડી જાય. આપણો ન પડે, વધારે સ્પીડ થી જે થતા હોય ને લિમિટ બહાર એનો એટલે તરત ટક ફોટો. કરતો ફોટો પડીને આવી જાય ભરવા મળવાનો. એકવાર મારો પડી ગયો હતો સાયકલમાં, કેમ કે સાયકલ હતી ને 25 ઉપર ન હાલે, પણ ના ઢાળ હતો ને કેમેરો હતો એટલે 25 ની સ્પીડ કરતાં વધારે થઈ ગયો ને ફોટો પડી ગયો છે. પણ વળી કાંઈ આવ્યું નથી એટલે સારું, નકર અહીંયા ફરફરિયા બહુ મોટા આવે. જર્મનીમાં એવી સિસ્ટમના માઇક નીકળ્યા છે, મતલબ કે કેવા માઈ આપણે આપણી 4 રાખીએ ને ઈ તો ના હોય જ હોય છે. એપ્લિકેશન. અચ્છા એ માઇક નથી મતલબ એવડું આવે, એને આપણે 4 રાખીએ ને શું કહેવાય મને નથી ખબર. કેમેરો 100 મીટર કે કેટલા દૂર હોય, કેમેરો કેટલો દૂર હોય ત્યાં ટૂટ 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 વાગવા મળે એટલે આપણે આપણી ગાડી ધીમી કરી દેવાની, નહીતર ફોટો આપણે ના એપ્લિકેશન રાખે એવી બધી. અચ્છા હા ઊભી રહે પણ નથી આવતું કોઈ. કોઈ નથી આવતું, પણ આ શું કહેવાય આપણે ગલીનો રોડ નથી. આ હાઈવે છે, હાઈવે. આ બાજુ સાયકલનો પટ્ટો છે. અમારો પાદર આવી ગયો, જેમ ગામમાં કેમ પાદર આવી જાય એમ એક સ્ટોપ. અમે ઘણી વાર બેસવા આવવું હોય તો અમે અહીંયા જ આવીએ. ઠંડી છે હો મસ્ત, પણ મજા આવે છે. મારે તો સ્વેટર પહેરીને જ જવું પડશે, કેમ કે સાયકલે થોડીક વધારે ઠંડી લાગે. આપણે બર્લિનમાં રહેવું ત્યાં સુધીમાં આ બધું કામ પૂરું થઈ જાય અહીંયા બિલ્ડિંગ. બર્લિનમાં નહીં એવું કહી શકો તમે કે જર્મનીમાં રહેશું ત્યાં સુધીમાં પૂરું થઈ જશે. હા અહીંથી નીકળાશે કે આગળ બંધ આવી છે રોડ આપણો, બંધ નથી, સાઈડમાંથી નીકળાઈ જશે. ઉપાધિ કેરમાં તો મેં ક્યારનો હાથમાં ફોન રાખ્યો છે એટલે હું ત્યાં ઘડીક છે ને પોઝ કરીએ વિડીયો, ત્યાં સુધીમાં બધા કોમેન્ટ કરી દેજો જે કામ હોય, અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અમે આની પછીનો વિડીયો છે ને કોમેન્ટ ઉપર બનાવવાના છે, હા. તો જે લોકોને જે બી કામ હોય એ બધી કોમેન્ટ કરો એટલે નેક્સ્ટ વિડીયો એના પર આવી જાય. હા એટલે હમણાં છે ને બધાની ઇન્ક્વાયરી વધી ગઈ છે ને એટલે થોડાક હમણાં ઇન્ફોર્મેશનના વિડીયો પાછા બનાવી નાખવાના છે, કેમ કે જે નવા સબસ્ક્રાઇબ નવા અમારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅરને ખબર નથી કે વિડીયો બનાવેલા છે બધા ઇન્ફોર્મેશન, એટલે ફરી પાછા આપણે થોડુંક અપડેટ લાવશું ઇન્ફોર્મેશનમાં. એટલે કોમેન્ટો બધા જરૂરથી કરી દેજો જે લોકોને જર્મની આવવું હોય ને એ. હરીફરીને તને બોટલે આવીને ઊભી રહી. બોટલ લેવાનો છે અમે કારણ કે આવ્યા હું હતા. છે ને રેગ્યુલર પાણી પ્લાસ્ટિકનો બોટલ પીવું છું ને તો મારે જોબ માટે મારે લેવો છે.
જો હા નહીં પાડે હો ચેતન, એ ના પાડે બોટલ. અરે હું ઓલા પાછળ બેન છે ને વિડીયોમાં નથી લેવા એટલે આ બાજુ વહી આવ્યો. એમ નહીં, તમે મને બોટલ નથી લઈ દેવો. હા હા લઈ લે. અહીં તો કાચની છે ને બવણીયું છે પણ બધી છે ને આવી નાની નાની છે. અમારે જોતી છે મોટી. અહીંયા આવી બધી વસ્તુ મળે નાની મોટી. ચેતન આપણે ઓલું લેવું ને ના છે, હાલો. હાલ વાસણ બધું મળે છે, જેટલું આવે એટલું લેતા આવજો, બાકી તમને બધું અહીંથી મળી જાય. લાકડાનું જોતું તો લાકડાનું મળી જાય. લોઢી કઈ નવી આવી છે, ખાલી એમને જોઈ લે. જોઈ લઈ. તો જેવી સમજી સાકું જે જોતું હોય કરશો કળશો મળી જવાનો છે તમને અહીંયા. આ બધો માલ આવ્યો છે જો ને હજી. હા, પણ લોઢી તો એની હોય છે. એ તો એની જ હોય. ઓલી જો આપણે લાવ્યા થાય ઈ ના. આ આપણે આ ને ઓલી બે વાપરીએ છીએ. કેબલ લેવાનું છે ને, ચલો. ડબ્બા ડબ્બી જે જોતું હોય એ બધું મળી જવાનું છે આમ તમને. જો મંચુરિયન બનાવવા લાવ્યું છે સેવડો બનાવવા. એટલે હા એ હાસું ને. બોંકુ છે. સેવડો બનાવવાનો બીજો ડબ્બો ન હાલે. ગમે એ વધુ માણસનું એટલે આમ સ્ટીલનું છે પણ મોંઘું છે. કેટલાનું આવે? અહીંયા 17 લેખા, આમાં 19 લેખા. અચ્છા, જો બધા ડબ્બાય મળે. મોટા વાસણમાં કંઈ બનાવવું હોય તો રસોઈ, ચા બનાવવા તપેલી, બધી વસ્તુ તમને મળી જવાની છે. ચેતન અહીંયા ઓલું છે કેબલ, ઈ તો ગોતી લઈ. અહીંયા પછી કપડાના હેંગરનો વિભાગ આવી ગયો. અહીંયા એક બેન છે. બેન આને છે ને જર્મનીમાં ઝુકર ટ્યુટર, આને છે ને જર્મનીમાં ઝુકર ટ્યુટર કહેવાય. મતલબ છોકરાનો સ્કૂલમાં પહેલો દિવસ હોય ને ત્યારે પેરેન્ટ્સ પહેલાં આની ખરીદી કરે, પછી આમાં આખી ગિફ્ટથી ભરે, પછી સ્કૂલમાં છોકરાને જ્યારે લઈને જાય ને, આ બધાને જવા દો, એ તમારે સામું જોઈએ છે. સ્કૂલમાં જ્યારે છોકરાને લઈને જાય ને ત્યારે આ એને આપે. પેરેન્ટ્સ તરફથી સરપ્રાઈઝ હોય પોતાના કિડ્સ માટે. અને પછી છોકરો એકદમ એક્સાઇટેડ થઈ જાય અને એને આમાં બધી સ્કૂલની વસ્તુ હોય કે ને, સ્કૂલની બધી વસ્તુ હોય એટલે છોકરો ખુશ થાય અને એને સ્કૂલે જવાની મજા આવે. મતલબ આ રિવાજ છે એનો કે જર્મનીમાં આપણા કિડ્સ સ્કૂલમાં જાય તો એને એના પેરેન્ટ્સ તરફથી ઝુકર ટ્યુટર મળે. ઝુકર ટ્યુટર, ઝુકર એટલે ખાંડ થાય અને ટ્યુટર એટલે થેલી થાય. એટલે છે ને સ્વીટ ગિફ્ટ એમ કહીએ કે સ્વીટ થેલી કે ગમે એ, મતલબ કે બધી વસ્તુઓમાં બધી સ્વીટ સ્વીટ જ હોય કે છોકરો એકદમ એક્સાઇટેડ થાય. આ મોલને છે ને 20 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે બધું ડેકોરેશન કરેલું છે. મતલબ પર્પલ કલરની થીમ છે, જેમ કે જોઈ શકો છો. 20 વર્ષ પૂરા થયા છે. મસ્ત તો લાગે અમને છે. બધું નહીં કાંઈ ફ્રીમાં આપો, ડિસ્કાઉન્ટ આપો, એવું તો તમારે કરવું પડે. એવું ન હોય કઈ. એવું હાલો કરવું હવે પડે. અમે જાય છીએ ઘરે. ટાઈમ થઈ ગયો છે જોબનો. હા, ઘર આવી ગયું છે અને મેં લઈ લીધું છે આ. તે શું લીધું? આમાં છે સિક્રેટ, કોઈ નહીં બતાવવાનું. હા તે સારું તો પેક રાખજે. જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં વરસાદે આવશે, 20% બતાવે છે, આવે કે મારી ન લ્યો, આવે. તમે મને મારી લ્યો. પણ આ થામા મામા કહેશો પછી શું થાય? ઊભી રહે, બસ આવે. બસ શું આ છે, 4 વ્હીલ આવે. નહીં, વહી જા, વહી જા. પણ તું કેમેરામાં ન આવે, એક તો ઢીચકી છે ને આગળ વહી જાય. નથી આવું. હા તો નહીં આવે, કાંઈ વાંધો નહીં. હાલ હાલ, તારે વગર હાલશે નહીં. તો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરી દેજો. છે ને? પણ હા લેવાનું છે યાર. બોલ. મારા ફૂલ છે ને બધા મસ્ત કોળી ગયા છે. રોજમાં છે ને 2 રોજ આવ્યા છે. જો રે ચેતન આ તોડી દો તો આવડવા. કયું? આવું હુકલ હુકલ બધું તોડી છોડ. લીધું એમાંથી, પણ એ દેખાણું નહીં હોય, એ તૂટી જાય. હા ઓલો અરે નજીકથી લીલું નજીકથી છે તૂટી પણ. જાય. હા અત્યારે રહેવા દે, લીલું છે અહીંયા. જો રોજ 2 નવા આવ્યા છે, હજી 2 નવા રોજ આવશે. 12માસી ફૂલ છે ને હવે આ રેડ ફૂલ નવા આવવાના છે ને ઓલામાં તો ચાલુ છે. સરસ. કેવા લાગ્યા છે મારા ફૂલ કોમેન્ટ કરીને જણાવજો. આ સાથે વિડીયો પૂરો કરીએ. જે લોકો નવા હોય અમારી ચેનલમાં એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.